હા બોલો બોલો, જય માતાજી. અમને નવરા પડે, બોલો. જય માતાજી, જય માતાજી. કોણ બોલો છો? ઘનશ્યામભાઈ પટેલ બોલું. દિનેશભાઈ માટે વાત કરી હતી ને, દિનેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, ગાંધીનગર, તાલુકો માણસા, ગામ ચરાડા. હા, નવેસરથી વાત કરી જોશે, કારણ કે એ પછી રેકોર્ડિંગ આપણે લીધું ન હોય ને. હા હા, સારું. કેનો સંબંધ કરવાનો છે? દિનેશભાઈ નો. અચ્છા, દિનેશભાઈ તમને શું થાય છે? મોટા ભાઈ. અચ્છા અચ્છા, એ મોટા ભાઈ છે. બરોબર છે. આખું નામ બોલો જી દિનેશભાઈ નું. દિનેશ કુમાર કેશવલાલ પટેલ. દિનેશ કુમાર કેશવલાલ પટેલ. પટેલ. બરાબર. કેવા પટેલ છો? કડવા પટેલ, લેવા પટેલ? કડવા કડવા પટેલ, 48 સમાજ. 48 સમાજ. ભાઈની ઉંમર કેટલી છે? 48 49 વર્ષ. અચ્છા અચ્છા, 48 49 વર્ષ છે. બરોબર છે, બરોબર છે. ભાઈ 48 વર્ષના છે, તો કઈ સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા થયેલું, પણ બહારની લાયેલા હોય એટલે સાહેબ જતી રહે. આપડે તમને ચોખવટ બંધ કહું છું. અચ્છા, બહાર ના હતા? બહાર થી લાયા હોય પણ જતી રહે, એટલે હું કરે, આપડા બેન ના હોય. ઓહો, એવું છે. તો કેટલો ટાઈમ ઘર સંસાર આવેલો હતો ભાઈનો? હા, ઘર સંસાર કેટલો સમય આવેલો હતો? એ મહિનો 2 મહિના રહીને જતી રહ્યા. તો બહુ જાજુ ને બહાર ની તો મારી આ રીત. એમ? બહાર થી લાયા એટલે શું કરે? એટલે પૈસા દઈને લઈ આવ્યા હતા, કઈ રીતનું હતું? પાટીદાર ની હોય તો રહે ખરી, પણ આ તો રહે નહીં મારી હારી. હા, એ તો સમજાઈ ગયું. એમ નહીં, આ પૈસા દઈને લઈ આવ્યા હતા કે કઈ હા, રીતનું? પૈસા જ આપો હોય સાહેબ. એમને તો કોઈ હાલતું જ નહીં મારવાનું બજારમાં. એમ નહીં, તો આ પૈસા દીધા હતા, તે પૈસા પાછા આપ્યા એ લોકોએ? હવે આપી દીધા. તો ભાઈ હતા ને સુરત વાળા, નવસારી વાળા, એટલે લઈ લીધા. અચ્છા, બહુ સારી વાત કહેવાય. નકર આ પૈસા જાય ને બૈરું જાય એવું થાય. હા, એવું થાય વાત હશે. ભાઈ કેટલું ભણેલા છે? ભાઈ 10 ભણેલા છે અને નોકરી કરેલ સિન્ટેક્સમાં. એમ? સિન્ટેક્સ એટલે કઈ હા, રીતનું? આ બધું ટોક્યો બની એનો મશીન અચ્છા બનાવે. અચ્છા, આ સિન્ટેક્સ ની જે ટાંકી આવે છે પાણીની, એ બનાવે હા ખરી? હા, પાણીની ટાંકી, મોટી મોટી ટાંકીઓ, એનો મશીનો બને. અચ્છા, મશીનો બનાવે છે એના? મશીનો બને, કલર બની બીજા એમ? ફીટ થાય. અચ્છા અચ્છા અચ્છા, હા હા, બરોબર છે, બરોબર છે. કેટલી સેલેરી કેટલી છે ભાઈની? સેલેરી હશે 21 થી 25,000 જેવી. અચ્છા અચ્છા, 25,000 સેલેરી છે. પછી આ ભાઈ જે છે એ ક્યાં ગામ રહે છે? એ કલોલ અપડાઉન કરે ઘેર થી. હું કરું ગાંધીનગર ને કરું કલોલ. અચ્છા અચ્છા, એટલે રહેવાનું ગાંધીનગર ને? ના, રવાનું ગામડે ચરાડા, માણસા જોડે, તાલુકો માણસા. અચ્છા 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 અચ્છા, એટલે ચલાડા થી પોતે ત્યાં જાય, બરાબર? હા, કલોલ જાય ને હું આવું ગાંધીનગર. અચ્છા અચ્છા અચ્છા, ઓલું ચલાડા દાન બાપુ નું ચલાડા આવ્યું એ? ના, નાન બાપુ નહીં, પણ જેમ બે ચુંદડી વાળા માતાજી. એમ? હા, હા, પેલા ખાતા પીતા નતા એ માતાજી, ઓળખે ચુંદડી વાળા? વિડિયા આવતા એ જ માતાજી કે હા, અલગ છે બીજા? એ વિડિયા જેમ બે માતાજી હા અંબેજી. હા હા, હા હા હા. એટલે એ ત્યાંનું આપડા મંદિર છે ગામના શું છે? પેલા ભાઈ જાની. એમ, પહેલા તો જાની. અંબાજી આપણું મંદિર ખરું ને, ઘર હા ચડવાનું છે ને હા સાઈડમાં તો હા રખત. હા હા, એમ. એટલે શું, કેવડું મંદિર કેવડું છે ત્યાં? મંદિર તો માપનું છે, પણ ચોર હતા પેલાથી વર્ષોથી. એમ? હા, 90 વર્ષથી ખાતા પીતા નતા. એમ? હા, તો પછી કઈ રીતે એનું હાલતું, કઈ રીતે એમ? એ ખાતા તો પીતા વગર કુદરત ભગવાન જીવાડતું હતું. એમ? કોઈ વસ્તુ ખાવા પીવા નહીં? અમેરિકાના ડોક્ટરો પાછા પડી ગયા સાહેબ મારા. ઓહો. હા, કેમેરા મેલ્યા, પોણી આલ્યું ને એટલું પોણી હવાડ્યું, એમનું પાછું આલ્યું. એમ? વાહ વાહ વાહ, તો હાથ કહેવાય ને માતાજી નો. નકર અન્નસમા પ્રાણ. સમજ્યા? નકર અન્ન વિના પ્રાણ ના ટકે કોઈના. ના ટકે. એક ગોળી જીવી એક, અને બીજા હા આ પછી ભગવાનને વરદાન આલ્યું એ જીવી એક, બીજો કોઈ ના જીવી. હા, માનો કે પેટ્રોલ નાખ્યા વિના ગાડી હાલે જ નહીં, સમજી લો. ના હાલા. હા, ગમે એ રીતની ઉર્જા, ઇલેક્ટ્રિક પાવર આપીએ તો ગાડી હાલે. પેટ્રોલ તો જ નાખો, હાલે, ડીઝલ નાખો, નકર ના હાલે. હા, એના વિના તો હાલે જ નહીં. પણ આ ના શરીરમાં એવી હાલે, રીતના ના હાલે. અન્ન બોલો વિના બોલો વસ્તુ ન બોલો. ટકે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. પછી ભાઈના ફેમિલીમાં એક તમે નાના ભાઈ અને તમારાથી મોટા ભાઈ, બીજું ફેમિલીમાં કોણ કોણ? મધર અને મારા 2 છોકરો ને મારા ઘેરથી એટલો જ. બરાબર છે. તમારે બેન? બેન નહીં, માસીની દીકરી, આપડે પોતાની નહીં. અહીં 2 ભાઈ જ.
ના ફેમિલીમાં એટલે માસીની દીકરી ના ગણાય, તમે બેન ભાઈ હોય ને એ રીતે ગણતરી થાય. ના 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 અમે બે ભાઈ જ છીએ. આ તમે બે ભાઈઓ બરાબર, અને મમ્મી પપ્પા? પપ્પા ગુજરી ગયા. ઓહો, પપ્પા ગુજરી ગયા. હા બરોબર છે. બીજું તમારે જમીન કેવું કઈ? જમીન ખરી ને, વીઘો 1.5 વીઘો જમીન ખરી. અચ્છા. પછી આ જે જમીન છે એ તમે બીજાને વાવવા આપો છો કે કોણ વાવે? ના ના હું જાતે વાવું છું, ભાઈ નહીં વાવતા પણ હું વાવું. એમ તમે વાવો? હવે મારા 8 કલાકની નોકરી અને અલગ અલગ નોકરી હોય ને, મારે પાલી બદલાય, એમની પાલી ના બદલાય. હાજી. એટલે સવારે જો હજે આવું. બરાબર છે. એટલે જે તમારો જે ફ્રી સમય હોય એમાં તમે ખેતીનું કામ પણ કરો? હા, એમાં ખેતીનું કરીએ, ભેંસોની ચાલ લાવીએ, એવું બધું કરીએ. અચ્છા. ભેંસો પશુ પણ હશે ને? હા, પશુ ખરું ને, એક ગાય ખરી. અચ્છા, એક ગાય છે. પછી આ જે ખેતી છે એમાં કઈ રીતના પાક હોય છે? કેટલા પાક લ્યો છો? પાક 2 લઈએ ને 3 થાય. એમ બરોબર. એમની આવક કેટલી થાય? આવકમાં તો વર્ષે જુઓ ને 50,000 જેવી આવક થઈ જાય. એમ? હા બરોબર. પછી ચલાળા મકાન છે આપણું પોતાનું છે? પોતાનું મકાન. કેટલા રૂમ વાળું છે? 2 રૂમ ને એક મોટી મોડી 15 બાય 20 ની. એમ એટલે મોટા 4 રૂમ જેવું ખરું. હા બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકશું, સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એવી આપણે આશા રાખીએ. ભાઈનો મને ફોટો મોકલી દેજો, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના તમને કરીએ જ સાહેબ, બીજા કોઈને નહીં કરવા. ના કાંઈ વાંધો નહીં. તો હું તમને ભલામણ કરી દેવી સારી. પછી આમાં ઘણી વખત ફોન તમે આવી જાય ને લાલચ આપે. હાજી તમે હાય લખીને મોકલજો એટલે હું તમામ ફોટા નાખી દઉં. હા હમણાં હું જીવન સંગીની લખીને મોકલું છું. હા ભાઈની આપણે ભણતર પૂછી છે કે ભૂલી ગયા? 10. ઓકે. હાજી. ભલે કાંઈ વાંધો નહીં. હું હમણાં તમને જીવન સંગીની લખીને મોકલું છું. ઓકે. હાજી ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.